જય માતાજી મિત્રો, આજે હું તમને આ વિડીયોમાં એક એવા પરિવાર સાથે મળાવીશ જે પરિવારમાં કાકા પોતે પેરાલિસિસ છે અને એમને બોલવામાં પણ ઘણી તકલીફ છે। જે બોલે છે એ તમને સમજ પણ નહીં પડે અને આજે સમર્પણ ફાઉન્ડેશનમાં એ કાકાના પરિવારની જાણ થઈ। જો કે આના પહેલાં પણ એ પરિવાર સુધી અમે પહોંચ્યા હતા, પણ વચ્ચે ઘણી ગેપ જતી રહી હતી। અમને પણ યાદ આવ્યું કે આ પરિવારને અમારે ફરીવાર કીટ આપવી જોઈએ, તો અમે અમારી સમર્પણ ફાઉન્ડેશન ટીમ સાથે રાહુલભાઈના જન્મદિવસ પર રાહુલભાઈએ જે યોગદાન આપ્યું હતું એ લઈને પહોંચી ગયા કાકાના ઘરે। જઈને જોયું તો કાકાની પરિસ્થિતિ પહેલાં જે હતી એ જ અત્યારે પણ છે। આખું ઘર ખાલી અને લાઇટ પણ નહીં। તો જઈને કાકાની હાલત જોઈને અમારી ટીમે એમને મસ્ત નવડાવ્યા અને પછી એમને મસ્ત બેસાડ્યા અને પછી એમના જોડે વાર્તાલાપ કરવાનો એક પ્રયાસ કર્યો। પણ વાર્તાલાપ કરતાં ખબર પડી કે કાકાની ભાષા આપણને નહીં ખબર પડે, પણ જે અમે એમને કહેવા માગતા હતા એ કાકા સમજી ગયા અને અમે સમર્પણ ફાઉન્ડેશન ટીમનો એમને નંબર પહોંચાડ્યો। જ્યારે પણ જરૂર પડે ત્યારે યાદ કરજો, અમે પહોંચી જઈશું એવી ખાતરી આપી। અને પછી અમારા રાહુલભાઈના બર્થડેના દિવસે જે યોગદાન મળ્યું હતું એ કાકાના પરિવાર સુધી પહોંચાડ્યું। તમે જોઈ શકો છો વિડીયોની અંદર અમારા દ્વારા આપવામાં આવતી રાશન કીટ। તો તમારા ધ્યાનમાં પણ કોઈ એવો પરિવાર હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો અને જો સહયોગ કરવા માગતા હોય તો સહયોગ